રામ મહારાજની, ગોરધનદાસ મહારાજની જય, નિરાજ મહારાજની જય, આવેલા હરિગુરુ સંતની જય. જોકે મહાપુરુષો બધા બોલે છે, સંતોએ આપણને શબ્દનું જ્ઞાન આપ્યું છે, એટલે સાંભળવી સિવાય પણ થોડીક સમજવાની કોશિશ કરવી. સાંભળે સુખ ન હોય, નકર તો મોરારી બાપુ 10,000 માણા 10 લાખ માણાને બે તમે ધોકાર રામાયણ વાંચતા હોય, પણ ઘેરે આવે એટલે એના ઈદ હોય, એમાં જરાય પરિવર્તન આવતું નથી. એટલે સાંભળે છે પણ સુખ નથી. સુખ જોતું હોય તો સાંભળો છો એને સમજવાની કોશિશ કરો. જો સમજે સુખ થાય. સુરત આપણે જોયું નથી, વાતોમાં આવે છે, પણ સુરત જોયું પછી જ સુખ થાય. જેમ સેમ સમજવું હોય તો એમ આપણને ગુરુ મહારાજે ઉપદેશ દીધો. આ દેખાય છે તો મૃત્યુલોક છે, અને જે આ શબ્દ આવે છે એ ઉપદેશમાંથી આવે છે. કારણ કે જ્યાં શબ્દનું ઘર છે એ ગગન છે, ને ગગનમાં આપણને સદગુરુ મહારાજે એમ કીધું કે જ્યાં સુધી આત્મ તત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સાધના સર્વે જૂઠી. આમના મનુષ્ય જન્મ એળે જાય છે જેમાં અઠેની વૃષ્ટિ જૂઠી. આ બધી જાનોમાં એક વરાજો રહ્યા છે. આપણે બધાને વરને ઓળખવાનો. જીવન દૂધ જેવું મળ્યું છે, એમાં દીવા કોઈ થાય નહીં, ગમે એમ ડફોળવી તોય. એટલે સંતો એવું કીધું સમય આવે મેળવી લો. એટલે હિલોળા મારતા બંધ થાવ. જ્યાં સુધી દૂધ જેવું છે ત્યાં સુધી બગડવાની બીક છે, દૂધ જેવું છે ત્યાં સુધી ઢોળવાની બીક છે. પણ જ્યારે તમે એમાં મેળવશો પછી જામશે, અને જામે પછી હલે નહીં. કારણ કે એને દઈ દીધું કહેવાય. જે હલતો તો, જે ઉલવતો તો, જે ઠેકતો તો, ભાગતો તો, બધી કોઈ એ આપણે ગુરુ મહારાજને દઈ દીધું. એટલે જામ્યો એટલે દઈ થઈ ગયું. એમ દઈ દીધું એટલે બધું ગુરુનું થઈ ગયું. હવે દઈ દીધો છે એટલે મહી ચાલુ કરવાનો, વલોણો મહી કરવાનો. આ સંતો એમ કીધું અંદર બહાર બધે ફરે છે પણ અંદર નથી ફરતો. હાથમાં માળા ફરે પણ આંખો ન ફરે. જેમાં તીર્થ વ્રત બધે ફરે. આપણને એટલી ખબર પડે, એક પથ્થરની મૂર્તિ હોય, એને ઘડવા વાળા મનુષ્યો હોય, અને ઘડે તો એની ઉપર બેઠા બેઠા ઘડતા હોય આરસની મૂર્તિ. અને બીડીઓ પણ એની ઉપર ઓલવતા જતા હોય. એ મૂર્તિ આપણે લેવા જઈએ ત્યારે આપણે એની કિંમત કેટલી આપી? 1.5 લાખ રૂપિયા. અને એ 1.5 લાખ રૂપિયા વાળી મૂર્તિ મંદિરમાં આવે એટલે ખરેખરના પૂજવી આપણે એને વેસાતી લીધેલી. અને પછી એ ઓલો ઉપર બીડી ઓલવતો હોય તો એને ન નડે, આપણને તરત નડવાનું ચાલુ કરે. પથ્થર એક ફેરો મંદિરમાં આવે તો ભગવાન થઈ જાય. અને આપણે કાયમ મંદિરમાં જઈએ તો કઈ નહીં. એમના બોલો એક જ વખતે સદગુરુ શબ્દની ચોટ લગી જાય તો તમારું મૂળ ઘર સુધી પહોંચી જવું પડે. કારણ કે આ કાયામાં કોણ બોલે છે, ક્યાંથી બોલે છે, શું લેવા બોલે છે, એનો મેન હેતુ શું? એટલે સંતોએ આપણને વિગત કરી અને પછી વલોવાનું કીધું. મહી વલોયા માખણ પાયા ગઢ તણી ગમાસી, 4 સખી મિલકર કયા વલોણાઓ અમર લોકના વાસી, મારા સદગુરુ સાહેબે સહી કરી તાર પ્રેમ જ્યોત પ્રકાશી. 2000 ની નોટ કડકડતી મશીનમાંથી નીકળે ને તા હાવ કડકડતી હોય તો કાગળ જ ગણાય. ક્યાં સુધી કાગળ ગણાય? કે એને ગવર્મેન્ટ સિક્કો ન મારે ત્યાં હોય નોટ હાલે નહીં. એમ આ જલેબેલી બધી નોટો કિંમતી, સદગુરુ સિક્કો ન મારે ત્યાં હોય એકેય નોટ હાલે નહીં. આમ કાગળિયા કેમ ફાડી નાખવાનો જ વારો આવે. આને કોઈ સંભાળે નહીં. નરસિંહ આપણો વગો નથી, પણ શિયાળિયા મઢવી તો નરસિંહ થાવી ને. આપણે ઉનાવાનું ચાલુ હોય, મારે આમ છે તેમ છે. નરસિંહ બનો, તમે નરસિંહ છો, પણ
જુનાગઢમાં જ્યાં વિના નરસિંહ નો બનવી એ પાકો છે ને પાછું. આ તો આપણે રહેવું તો નવો ગઢ છે અને આપણું ઘર તો જૂનો ગઢ છે. આપણે જુનાગઢમાં આ ભવ આયા છીએ તો ઓલા કે ભવાય આયા. આ ભવ જે કાર્ય કરવાનું છે ભવનાથ એટલે આ શરીર છે આપણે માટે મળેલું અને પછી ત્યાંથી આપણે સળવાનું છે જુનાગઢ સુધી. આપણે ગોતતા ગોતતા આપણું ઘર ગોતી લેવાનું છે. હવે આપણે બન્યું એવું જુનાગઢ સળવા તો વેતા થયા પણ માતાજીનું ટેશન આવે અંબાજીમાંનું ટોક એટલે પાછા વળી જાય પૈયા લાગીને પછી કોઈ દી પાછું વળે જોતા એમ જી આવ્યા જુનાગઢ. પણ તમે એની કેટલા ટાઈમથી આ જન્મેલી જે અહીંયા જેને દેવી શક્તિ કહેવી છે એ જો માતાજી હોય તો એને આપણે પૂછ્યું નહીં તમે આટલા અંદર કેમ બી આવ્યા. એમે બધા ન્યા જ ઠેકડા માર્યું છે. તો એને જો પૂછ્યું હોત તો તરત કે માર માથે ગુરુ છે તાર છે તાકે ના તાકે પડખે જગ્યા લેવી હોય તો માથે ગુરુ ગોતો. આપણને ફળનું જ્ઞાન આપે પણ સતર તો ગુરુનું જ જોવે. જે સતર હેઠે બેઠો હોય ને એને રાજા કહેવાય. જેને જે સતર માથેથી ઉડી જાય ને એને ભિખારી જીવ કહેવાય. માગતો જ ફરે માગતો જ ફરે. અને જેને માથે સદગુરુ છે એને માગવાનું મળે. ભક્તિની અંદર એવું કેન્દ્ર કીધું માગવું નહીં કોઈ દી. માગે કોણ? ભાણ ભવાય. આ માગે એને કઈક જરૂર છે એટલે બાપા વખાણ કરે ને માગે. સંતો વખાણ ન કરે. સાચું કીધું. ઈ કે કોણ માગે? ઈ કે માગે એને તો બધાને સંતોએ ભગત કોઈ દી માગે નહીં. માગે એ બધા ભાણ સતી નારી કોઈને હરાપ ન દે હરાપ દે એ બધી આપણે કહેવાય જેવું નથી. પણ સમજવા જેવું તો જરૂર છે ને. કારણ કે ડગલન પગલે ભલવણી જેવું જ અહીંયા હાલ્યો આવે છે. તમે અંજવાળા બાજુ ખેંચતા નથી, અંધારા બાજુ ખેંચાતા જાઓ છો. એટલે અંધારું તો તમને ખાડામાં નાખે. અગર તો કોઈ જીવ જંતુ હોતે કરડે ને. આગળ વધો પાછળ વધો તો પાછળ તો દાંડિયા ચાલુ જ છે. ગુરુ મહારાજ એમ કીધું આગળ વધો આગળ વધો. બધા આંધળો રાજાને કટક કુવામાં એ કે આગળ વધો હતા 100 ફૂટનો ખાડો હતો. ઓલા આંધળા રાજાને કઈ દેખાતું નતું. આગળ વધો એટલે આજ્ઞાનું પાલન કર્યું હતા બધા. એમ આપણે જો જેની પાસે બેવી છે આંધળો માણા હોય તો નક્કી કુવામાં જવાનો વારો જ આવશે. સંતો જે જાગૃત પુરુષ છે એની પાસે બેસું તો આપણે હોય તો જગાડશે આપણને. જાગો બાપા જાગો, મત સુવો મત કરો નિંદ્રથી પ્રેમ. જેસો સપનો રેનકો એવો છે આ સંસાર. ઠીકે ઠીકે મારે તોય પાછું વળતા આવડતું નથી. રાષ્ટ્રપતિ એક થોડું જેલમાં ઈ કે મારે જેલમાં બધા પુરાણા છે લે હું આટો મારું કેમ પુરાતા હશે આવડા બધા. એટલે 10 જણા આગળ ને 10 પાછળ બંદૂકો લઈ અને રાષ્ટ્રપતિ વચમાં આવેલા. કારણ કે મહાપુરુષ કહેવાય. પેલો દરવાજો જેલમાં એક જેલર બેઠેલો પૂછ્યું. જેલમાં જે કેદી હતો એને પૂછ્યું ભગત બાણું ગાડો આને જેલર ને બાણું ગાડો તો માલિકો બેઠેલો મારે જો હેઠું જોઈએ. ભગત શું તમને કઈ તકલીફ તો નથી ને અહીંયા તકે? શું કે અહીંયા કોઈ પાથરવાનું ઓઢવાનું કઈ મળ્યું નથી. અરે આને 2 ગાડલા ને ઓઢવાનું આવી દે કે આને કરો બાણું ભાઈ. થોડીક વાર લાગી. બીજા દરવાજે જોયું તો બીજા દરવાજે પૂછ્યું ભગત તમારે કઈ તકલીફ ખરી થાય કે શું? અહીંયા મસરા પંખાનો કઈ વ્યવસ્થા મસરા તોડી થાય એટલે આને 2 પંખા મૂકો. ત્રીજા ઓલે કીધું તો કે અહીંયા ખાવાની વ્યવસ્થા નથી હજી કઈ. એને 32 ભાતના ભોજન ખવડાવો. આ ખાવા જ આવ્યો છે જેલમાં. ચોથા ઓલે જઈને પૂછ્યું ભગત તમારે કઈ તકલીફ ખરી થાય કે એક તકલીફ છે આમે બહાર કાઢો સારું. એટલે આને બહાર કાઢો કાંઈ બહાર કાઢો. આપણે બહાર નીકળવાનું નથી માંગતા. આપણે એમ કે એક છોકરાને હક પણ થઈ જાય તો સારું. મારે 5 વીઘા જમીન છે 5 બીજે આવી જાય તો એટલે હલવાણેલો છો તો એવો બહાર નીકળવાનું હોતો. ઊંડું પાણી આવ્યો છે તોય તરતા શીખવાનું નથી. એટલે મરતા શીખ્યો તરતા શીખને ન આવડતું હોય તો આવડા મોટા સંતો આ બધા મહાપુરુષો દિન રાત પોતાનું ગુમાવી જેને ગુરુ મહારાજના વચન ઉપર પરિપૂર્ણ રમી રહ્યા છે એને એવું બોલ્યા હતા કે ગુરુ મહારાજ તમને તન મન ને ધન પાછું આપે છે. શું લેવા? આ કચરો તો પેલા હતો જ તે આપણી પાસે. પાછું શું લેવા?
એ કે તમને સાચા સંતની સેવા કરવા માટે આવે છે. આ ઈંડા હોય ત્યાં સુધી ઉડે નહીં, ઈંડા બાપા કાળના મોઢામાં જાય, એને સેવવા પડે, અને સેવે તારા કાંઠલું દેખાય નીકળી જવું પડે, તો જ આ પક્ષી આ ઉડી શકે, નકર આ ઉડી ન શકે. એક પેલો રામદેવજી મહારાજનો જન્મ થયા પછી એમને એમ કીધું મારે ઘોડાની જરૂર છે. પહેલા ઓલા દૂધડા પાવાનું તૈયારી કરે હતા કે મારે ઘોડાની જરૂર છે, એટલે આ પણ આને ઓલા દરજી કહેવાય ગાય ગા ઘોડા બને, આ દૂધ વિના નો રહી શકે. સવારમાં પ્રધાનજી લેવાઈ ગયા તો દરજીએ કીધું કાન પૂછડી નથી, ઘોડાને એવી થઈ. બધું તૈયાર થઈ ગયું પણ કાન પૂછડી બાઈ કીધા કે કાન પૂછડી ન હોય શું થાય પ્રધાન? પ્રધાને એવું કીધું દરજી કાન પૂછડી કે કાન પૂછડી વિના ઉડે નહીં, આઈને ઠેકીને મરી જાય. ઉડે કેટલા કે જેને કાન પૂછડી હોય એટલા. બાપા આપણે ગુરુ પાસે આવી ને તો કાન પૂછડી તો ગુરુ જ ચડાવે, નકર માતા પિતાનું તાકાત નથી કાન પૂછડી આપે. એટલે અમારે એક મહારાજ છે ને એમાં પૂંછડીની વાત આવી એટલે થોડીક સુલા ઉપર ઉંદડીને કંઈક કર મીઠું ખાય. તમારે આપણે જીવન મીઠું કરવું હોય તો કંઈક કરવું પડે. કર્યા વિના કઈ થાય નહીં, કરેલું કોઈનું જાય નહીં. મહારાજે અમને આપણને વાત કરી હતી કે જ્યારે ગુરુ મહારાજ એમ કે આવો ઘડીક બે આવા તા કે આજ તો થાકી રહ્યો છું અને ખાટલામ શું. એટલે આ ખાટલામાં વાણ છે, તને ખબર છે તરવાની રીત તો છે તાકે, પણ આમાં દોરી છે પણ મેં દોરી નથી હેરખી સીધી થઈ લાગતી. તાકે તો પાત્ર મેં પાત્ર સારું જ છે પણ હવે પૂતા આવડે તો તરતા આવડે તો કંઈક કરતા આવડે. આપણને ગુરુ મહારાજે તરતા શીખવાડ્યા, એક્સિડન્ટ ન કરવું. એમ રોડ આવે ને વાંક આવે ને જરીક તરી જવું. ઈ કે વાંક આવે ને ઢીકો મારો છે તો વાંક આવે તો એક્સિડન્ટ થાય જ ને બાપા, વાંક કાઢ નાખો. ગુરુ મહારાજ આપણને શું લેવા કે વાંક છે એટલે એક્સિડન્ટ છે. ઓપરેશન ક્યારે હોય કે રોગ હોય તો જ ઓપરેશન હોય, તાકે ખોટું પાડે તો રાડ્યું ન નાખે. ગુરુ મહારાજ ખોટું પાડીને ઓપરેશન કરે. કેમ? આપણી અંદર ઘણું ખોટું હોય, એ ગુરુ મહારાજ પાડી દે પછી તો ઓપરેશન શરૂ થાય આપણું. તન મન ને ધન એમના પાદરું નો હાલે. એટલે વિચારવાનું કીધું, વિના વિચાર સકલ જગ ભૂલ્યો, જ્ઞાન વિના પૂછવાય રામ માયા મૂલે. આપણે 5 તત્વને 3 ગુણ પચીને લેજો વિચારી, મંથન કરો છે મૂળમાં. આનો મૂળ કોણ છે? આ શરીરની અંદર આ બોલે એ મૂળ કોણ છે? એને ઓળખવા માટે ગુરુ મહારાજ દિન રાત આપણે માટે મોરલી, એક ધારી મોરલી વગાડતા હોય. જો કંડિયામાંથી બહાર નીકળે છે, કંડિયામાંથી બહાર નીકળે છે પણ પાછો કંડિયામાં, તો કંડિયામાં તો બંધન છે ને છે. કંડિયા બહાર નીકળી જાઓ તો તરત બંધન મુક્ત છે. એવું ગુરુ મહારાજે આપણને ઘણો વિગતથી રીતિથી નિશાળે જેમ જાવી એટલે તરત એમ કે સાહેબ એ દીકરા પાટી કાઢ. જલમ લીધા પછી હજી આપણે પાટી નથી કાઢી, એટલે આ પાટી કાઢ અને નો નક્કી થાય તો પાટે કાઢ કરી. આ ગુરુ મહારાજ હમી હાંજના તને પાટે લાયા છે, હવે તો પાટી કાઢ બાપા, સમજવા જેવું છે. હવે તો સમજ, હવે તને આ બધામાં દેખાય છે નોખું એટલે એક કરી દો, લાય પાટી એમ કોઈ. એટલે પાટે એક કર્યા આપણે, અને નથી એક થતા એટલે કે ઘૂંટ હજી ઘૂંટ આ આંટી જાતી નથી, એટલે ઘૂંટાતો નથી ત્યાં હોય આંટી જાય. આંટીને કાઢવી હોય તો ઘૂંટવી પડે. આંટી ઘૂંટી છે. અને જ્યાં સુધી સંતોએ આપણને એવું કીધું કે જાણવા જેવી વસ્તુ અજાણ છે, પાનભાઈ અધૂરિયાને ન સમજાય. માન મૂકો આવો મેદાનમાં, સમજો ગુરુની શાન. આ ગુપત રસનો ખેલ હટપટો આંટી મેકો એટલે આંટી જાય તો ને, પણ આંટી જ નથી થકતો. ઘા કરમ પડખે જ પડે છે કે શું તેમ કીધું કશું સમજ્યા, કશું આંખનો આંજણ તો ગાલે કશું. ગુરુ મહારાજે આપણને દ્રષ્ટિ લગાડવાનું કીધું ને આપણે હજી મહારાજ એમ કહેતા એ મને નક્કી થયું હતું. આપણને કઠણમાં કઠણ નહીં પણ પોસામાં પોસા મળ્યા પડખી. આ બેને જે આવો કાર્યક્રમ ગોઠવો આજનો કે છે કોરડા હોય સડે નહીં, પણ આ કોરડા ગમે એમ સડાવી દીધા હોય એટલા અંધાય અમને. ઈ કે ગમે એટલા ઓરંતા કંઈક તો કોરડા રે ને અને આ તો મુઠ્ઠીએ ઓરસ પણ બધા સડી જ જાય છે. ગુરુ મહારાજના ચરણમાં સુધી પહોંચી જ જાય છે. એટલે સુમિતાબેન એમનો એવો પ્રેમ છે, એવો ભાવ છે
અને એના ભાવે પ્રેમે આટલા સંતો બધાય આમને નકન કોઈ આમ આ પાધરા ન હોય, કારણ કે સીતાજીને રામ થી વિખુટાઈ થયા પછી ગુરુ મહારાજ પાસે મૂક્યા હતા, અને ગુરુ મહારાજ પાસે મૂક્યા ને તાર એક દીકરાનો જન્મ થયો. એમની પાસે હતા સુધી જન્મ નથી થયો અને થાય છે નહીં કોઈ દી. બધાને ગુરુ મહારાજ પાસે મૂકવા જવું પડશે. આ સીતા આપણે છીએ ત્યાં ગુરુના ચરણમાં મૂક્યા હોય એટલે પ્રેમ રૂપી એને લવ કીધો. દીકરાનો જન્મનો નામ શું હતું? લવ. આપણે એને લવનો અર્થ પ્રેમ થાય. મને લવ થઈ ગયું ગુરુ મહારાજ આવે એટલે પ્રેમ થઈ ગયો. આપણી અંદરથી પ્રેમનો પ્રગટ્ય કોણ કરાવે? પ્રેમ વિના કોઈ પામે નહીં, ભલે હુનર કરે હજાર. કહે પ્રીતમ પ્રેમ વિના કોઈ દી મળે નહીં નંદ કુમાર. આપણને સંતોએ પ્રેમનું, અને હા સંતોએ કોકે પૂછ્યું સંતને ઓળખવા હોય તો શું કરવું પડે? આ દ્રષ્ટિથી કેમ ઓળખવા? હા, સંતને ઓળખવા એના લક્ષણથી ઓળખાય, શરીરથી નહીં. સંતો એવું કીધું કે દયા ગરીબી બંદગી સમતા શીલ સુજાણ, એસા લક્ષણ મારા સંત કા કહે કે બિરતું જાણ. जिने दया दया धर्म नो मूल से ने पाप नो मूल अभिमान, तुलसी के दया नो छोड़वी जबलक रहे घट में प्राण. दया આપણું પહેલું ટેશન છે. દયા એટલે વાતો નહીં, તન મન ને ધન. સદગુરુના ચરણમાં દયા જીને દીધા હોય, કીધું હોય ખાલી લખી નાખજો 500 રૂપિયા આપણા. પણ ગુરુ મહારાજ જ્યારે ઉઘરાણી કરતા ન દે, ઈ કે બોલ્યો તો પણ બરોબર થયું નથી. બોલ્યા પ્રમાણે આયા બોલની કિંમત છે. દશાની બોલ હોય ને 8 આંગળી કિલો હોય તો ન ચાલે. દશાની બોલ ને દશાનો ખીલો, એટલે આ તમે ખીલા છો એટલે ત્યાં બેઠા હોય. ખીલા ન હોય તો બહાર ન રખડતા હોય. જેટલા ખીલે છે એટલા જ ખીલે છે, અને નકર તો કરમાઈશ નહીં. જેટલા ખીલ્યા છે એને બરોબર પાણી મળતું હોય, સંતોના સાનિધ્યમાં રહેતા હોય એટલા જ ખીલ્યા છે. અને જેટલા કરમાય છે એને પાણી નથી મળતું. પગોઠે વાળી બેઠા છે, મૂળ સુધી પહોંચવાની કોશિશ કરતા. પગોઠે વાળી બેઠા હોય, કાયમની માટે પડી જવાના જ હોય. એને એક પાસ ઝપાટો પવન નો આવી જાય તો એ પડી જાય. પણ જેનું મૂળ પાતાળમાં પહોંચી ગયું હોય તો ઈવડાઈને પવન આવે ખરો, પણ કઈ કરી મેલું ડગે પણ જેના મનનો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ વિપત પડે પણ વણશે નહીં હોય મારા હરિજનનો પ્રમાણ. જોકે મને 15 મિનિટ આપીશ, પણ મેં ઘડિયાળમાં કઈ જોયું નથી, એટલે હવે જાજુ મારે બોલવું નથી. બોલો સદગુરુ મહારાજની જય. ધન્યવાદ છે ઘનશ્યામરામ મહારાજને. એમની અમૃત જેવી વાણી આપણને સંભળાવી. ધન્યવાદ.